આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પહેલીવાર અનુભવ કરશે, જેથી કરીને શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના માથે ચાંદલો કરી એમને ગુલાબ આપી શુભકામનાઓ આપી હતી। સાથે જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેનું ધ્યાન શાળા સંચાલકો દ્વારા રાખવામાં આવ્યું છે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 2 વીક પહેલાં બોર્ડની પરીક્ષાનું શેડ્યુલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આપ્યું છે। તે ઘણું જ પ્રશંસનીય અને આવકારદાયક છે। આપણા વિદ્યાર્થીઓ જે મેડિકલ ફિલ્ડમાં જવા માગે છે અને મેરિટ્સ પ્રમાણે જ્યારે તેઓ જાય છે તો જે એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ આવે છે નીટનું, તે ઘણું મોડું આવે છે બીજા રાજ્યોની સરખામણીમાં। આ વખતે નીટની પરીક્ષા 4મી મેએ લેવામાં આવવાની છે, જેનાથી શું થશે કે બોર્ડનું પરિણામ પણ વહેલું આવશે અને તેઓ તેમના હાયર એજ્યુકેશન માટે કોલેજના એડમિશનની પ્રક્રિયા શરૂ કરી શકશે। અમારે ત્યાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષાનું કેન્દ્ર આવ્યું છે। ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર છે અને 12 સાયન્સનું ફિઝિક્સનું પેપર છે। મેનેજમેન્ટ અમારી શાળાની એક અઠવાડિયાથી તમામ તકેદારી રાખે છે કે બાળકો શાંતિભર્યા વાતાવરણમાં એક્ઝામ આપી શકે। ક્લાસરૂમની અંદરની વ્યવસ્થા જેમ કે લાઇટ, પંખા, બેન્ચની વ્યવસ્થા, કેમેરા, આ બધું જ સરસ રીતે ગોઠવીને વિદ્યાર્થીઓને આપેલું છે। વિકલાંગ બાળકો માટે પણ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। આપના માધ્યમ દ્વારા બોર્ડમાં બેસનાર તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું। નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા।